ચાલો ચા નાસ્તો તૈયાર છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હાલો ચલો આવજો. બાય. પણ ઘરમાં ક્યાં જાય? આજે બપોરે પાછું એડનું શૂટિંગ કર્યું એટલે ફ્રી જ નથી થયા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો. છોકરા ગયા સ્કૂલે. આજ તો ઇડલી અને ચટણી આપી છે નાસ્તામાં. અને કેવિન આજે છે ને વહેલા ગયો છે 6 વાગે. એને એક્સ્ટ્રા ક્લાસ ચાલુ થયા છે. જે એનો નાસ્તો મોકલાયો છે એની સાથે ત્યાં સ્કૂલે જ મળી ગયો. એને પપ્પા કહેતા કે ગ્રાઉન્ડમાં જ તે આપી દીધો નાસ્તો. અને અત્યારે હવે અમે બે બેસશું ચા નાસ્તો કરવા. એમને કીધું ચા નાસ્તો બનાવો એટલી વાર સૂઈ જાઓ તો સૂઈ ગયા છે. ચાલો ઉઠાડી, કેમ કે ચા નાસ્તો અહીંયા તૈયાર છે. એ ચાલો તૈયાર છે. આનો હું ખાઈ ગઈ. હાલો ચાલો ચા નાસ્તો તૈયાર છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હાલો ચા છે, ખારી, રોટલી, દૂધ. આમને ઉઠી ગયા છે. અને હું ખાઈ ગઈ હતી. કા સુઈને ઉઠીને પછી પાછું સુવાનું મળે તો મજા આવે ને, એવું હોય ને. ચલો આવજો. બાય. પણ ઘરમાં ક્યાં જાય? બાય કે છે ને પાછા ઘરમાં જાય. ચાવી તો લેવી ને. બાય કે પાછા હું તો ઘરમાં જાઉં છું. ચલો આવજો. તો કેવિનના પપ્પા ગયા ઓફિસે અને હવે રેગ્યુલર કામ પતાવશું બધું. અને પછી થોડુંક વિડીયો એડિટિંગનું કામ બાકી છે એ કરીશ. તો ઘરનું બધું કામ પતી ગયું. વિડીયો એડિટ કરી લીધો અને હવે કરું છું રસોઈ. તો રસોઈમાં તો ફ્લાવર બટેટાનું શાક કરવું છે. મરચાં, છાશ, રોટલી બનાવું છું. ફ્લાવર, રીંગણા, બટેટા મિક્સ કરવું તો પણ ક્યારું નહીં. શાકભાજીવાળાની રાહ જોઉં છું તો કોઈ આવ્યા નહીં. તમે તો ફ્લાવર બટેટા કરી નાખો. તો હાલો ફટાફટ કરવી રસોઈ. રાહ જોતી હતી રીંગણાની એટલે મોડું થઈ ગયું થોડુંક.
હાલો જમવા. ફ્લાવર બટેટા એનું શાક બનાવ્યું છે, થોડુંક રસાવાળું, રોટલી છે અને મરચાં વઘાર્યા છે, છાશ છે. મરચાં ભરેલા બનાવવાનો ટાઈમ ન હોય તો આવી રીતે વઘાર નાખે ને એટલે બહુ મસ્ત લાગે, મજા આવે આવા મરચાં ખાવાની. હાલો જમવા, છોકરાઓ આવી ગયા ઘરે. સાંજ થઈ ગઈ છે અને ગરબાનો ટાઈમ થઈ ગયો. આજે બપોરે પાછું એડનું શૂટિંગ કર્યું એટલે ફ્રી જ નથી થયા. બસ અત્યારે એનું કામ પત્યું અને અત્યારે તરત જ હવે ગરબામાં લઈને જાઉં છું. રસોઈ બાકી છે, જોઈશું હવે. થાક એવો લાગ્યો છે કેવીન, બહુ થાક લાગ્યો છે આજે, થાકી ગયા. એટલે વિડીયોનું કામ છે ને બપોરે જમીને ફ્રી થયા ને ત્યારનું ચાલુ હતું તે અત્યારે પત્યું અને તરત જ જો આ માથું ઓળાવીને વાન લઈને જાઉં છું. આવીને કંઈક રસોઈનું કરશું. ગરબામાંથી આવતા રહ્યા અને જો ફટાફટ પાસ્તા બનાવ્યા કે બહુ મોડું થઈ ગયું હતું, 8:30 થઈ ગયા હતા અને આજે આખો દિવસ ફૂલ કામ કર્યું છે, થાક લાગ્યો છે આજે બહુ જ. એટલે ફટાફટ પાસ્તા બનાવીને કારણે શાક રોટલીનું તો છે જ. એમના પપ્પાએ જમવા જ નથી આવ્યો એટલે એમના પડ્યું છે. હાલો જમવા. અને આજનો વિડીયો યાદ પૂરો કરવી છે કે મને બહુ જ થાક લાગ્યો છે. જમી લઈએ એટલે તરત સૂઈ જવું છે. બાય, ગુડ નાઇટ.